જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેહો બેહો જમાઈ. આ બેઠા એમને હું વાંધો હોવાનો? ક્યાં છે હગી માં? ક્યાં આપડી? એમ કેમ બોલો છો તમે? શાંતિ રાખો ને, આવશે અમને. અરે એમના આશીર્વાદ લેવાના છે મારે. આ ઘરમાં પગ મુકતાની હારે છે ને, હું એમના પગમાં પડું ને એટલે છે ને ઈ આશીર્વાદ આપે ઈ હાસા, બાકી કોઈના આશીર્વાદ મને લાગે નહીં. ધીરજ રાખો, ધીરજ. બોલાવો. હા આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારે આવ્યા? બસ હાજી આવ્યા. હા, તબિયત કેમ છે તમારી? મને હું વાંધો હોવાનો? હા બસ આ મોટી બેન જેવી મારી બેન મારા ઘરમાં હોય એ જ મારું ધ્યાન રાખે છે. હા હમણાં તો એક દી ચક્કર આવ્યા તે પડી ગઈ, તે ઈ હતી ઘરે તો વાંધો ન આવ્યો. પણ બા ચક્કર કેમ આવી ગયા? ખાવા પીવાનું ધ્યાન રાખતા હોય તો. અરે કામ ઓછું કરતા હોય તો આ અંધુય કામ તમારે કરવાની કઈ જરૂર નથી. ઘરમાં છે બધા તો પછી ઈ કરે ને કામ. જમાઈ એવું કઈ નથી, અમારા ઘરમાં બધા હળી મળીને જ કામ કરે છે. અને આ ઘરમાં છે ને વારો તારો પહેલેથી નથી. હા, તમને એવું લાગે છે, બાકી અંદર ખાને હું હાલતું હોય ને મનમાં એ આપણે જાણી ન શકીએ. હું તો હાસું કહું છું. હા હા, અંતર્યામી રહ્યા ને કે હંધી ખબર હોય જમાઈને. હા જુઓ ને બોલ્યા હે. હા એમને કોઈ દી કેમ ચક્કર ન આવ્યા? આ તમને કોઈ દી કઈ થયું એવું? તમે જોવા તો ન આવતા રોજ કે મને હારું છે કે નરસું છે? જમાઈ તાજા માજા સેગલ ગોટિયા જેવા હે. આ કોઈ દી મેં એના ગાલ હુકાતા જોયા નથી. ખબર નહીં કેમ જોઈ નકરું સડતું જ જાય છે, સડતું જ જાય છે. તમે શું બોલો છો? એટલે આમ નહીં, આ ખાઈ પીને આમ તાજા માજા ઘી બીત ખાતા લાગે. જમાઈ આવ્યા છો તો જમીને જ જાજો. જમવાનું છે ને, આ જમવાનું છે તમતારે, એમાં કઈ ઉપાધિ નથી. રસ્તામાં તો તમે એમ કહેતા હતા કે ઘડીક રહીને આવતા રહેવું. હવે મને મજા આવી છે એટલે હવે જમીન જવાનું વિચાર્યું મેં. હા 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 હવે મેં વિચાર્યું કે જમીને જ જવું છે એટલે વિચાર બદલી ગયો મારો. અને આ તમારા હાથે જમવું છે હો. હા તમે રસોઈ બનાવો ને ઈ મને બહુ ભાવે. પણ અમારા ઘરમાં રસોઈ તો મોટી બેન જ બનાવે છે. સારા હતા. આજે રસોડામાં તું જાજે. જમાઈ આવ્યા છે, એમની હંધી પસંદગીની વાનગી બનાવશે. આ કેવી વાત કરો છો? બરાબર છે, બરાબર છે. આશીર્વાદ કરીને હા તમે બનાવશો ને તો મને ગળે ઉતરશે, બાકી પોળિયો ગળે ઉતરશે નહીં. મયા હું બોલો છો તમે? ખોટે ખોટું આવું બોલીને તમે મોટા બેનને દુઃખ પહોંચાડો છો. લે આ ખોટું લાગ્યું મારી વાતનું? આમ જુઓ, સામું જુઓ. ખોટું લાગ્યું? હા કરજો. ખોટું લાગ્યું છે. તમે પોખવાની વાતમાં આવું કર્યું હતું, હવે જમવાની વાતમાં આવું કરો છો. અને તમે આવીને મોટા મમ્મીને આશીર્વાદ દીધા કે નહીં? મેં તો લીધા. આ તો મેં દૂરથી લીધા ને. હવે ઈ ત્યાં ઠેઠ બેઠા હતા અને હું અહીં કોણ, તો પછી કેમનું પગે લાગવું? હવે જુઓ તમને હાસી વાત કરું, આજે પોખવાનું થયું હતું તો ઈ ઉતાવળા થઈને દોડીને આવ્યા. હવે મેં એમાં ના પાડી હું કામ? કારણ કે મારી હાસી હાહુમાં તો તમે જ કહેવાવ. અને હા એવા વખતમાં એવા ટાણે આજે હાસી હાહુમાં હોય ને ઈ જ પોખી શકે. પછી આ બનાવટી નો હાલે એમાં. અને આ અલગ મલક જોતું હોય કેવું લાગે. વાત કરે કે જો આ બસ કરો તમે હવે, કેટલું બોલ છો? આવ્યા તો ના બોલ બોલ જ કરો છો. જો આ ઘરમાં આપણે વહીવટ કરવાની જરૂર નથી. કે હંધાઈ કરી લે વહીવટ. કોનું કેટલું સ્થાન છે, કોને શું કરવું છે, કોણ રહોડામાં જાય ને કોણ વાહિંદા કરશે. હું ક્યાં વહીવટ કરવા આવ્યો છું? હે આ હું તો હાંટો મારવા આવ્યો છું. મારે હાહુને ખબર કાઢવા આવ્યો છું. જો આ ઘરમાં બધા નિર્ણય મોટી બેન જ લે છે. એટલે મોટી બેન કહેશે ને એમ થાય રસોઈ મોટી બેન જ બનાવશે. કારણ કે મને એના હાથ વગર જમવાનું ભાવતું નથી. એટલે જાજી વાતના ગાડા ભરાઈ તમારે રોકાવાનું છે અને જમીને જવાનું છે અને રસોઈ મોટી બેન બનાવશે. પછી આપણે બધા આ અટાણ લગીને હંધુ ઈ કરતા હતા, પણ હવે તમને કઈ ખોપવા માંગે છે એવું મને લાગ્યું. બરાબર ને? જમાઈ આવ્યા છે, તારા જમાઈ. ધ્યાન રાખ. મોટી બેન આ હું બોલ. હા મોટી બેન બરાબર છે, તમે એમ જ કરજો. કુમાર મારે તમને જાજુ તો કઈ ન કહેવાય, પણ આ ઘરમાં આવો ને તો એક વારો તારો નહીં રાખતા. કાજલ ભલે મારી પેટની જણી દીકરી છે, પણ સૌથી વધારે જતન એની મોટી માએ એનું કર્યું છે. એટલે દેહો હું મનાવીને આવું. એમાં હું બનાવવાના હે? આ રીહામણા મનામણા એ હું હંધુ કહેવાય? વાહ કાજલ આમાં તારોય વાક છે.
જ્યારે પોખવાની વાત થઈ ત્યારે તું એક શબ્દ નથી બોલી ને એ વાતનું એક ખોટું મોટી બેનને લાગ્યું છે. પણ હું માનું છું કે માંડવાની વચ્ચે તું ન બોલી એમાં તારા સંસ્કાર બતાવ્યા છે તે. કે ભાઈ મારા હાથમાં બે ઘરની આબરૂ છે. ભાઈ ઈ વાતને પડતી મેલો ને આ એનો કેટલો વખત થઈ ગયો. વાહ. આ એક ને એક વાત પકડી રાખે ને એમાં ધક્કામારી થાય ભૂલી જવાય. એને બોલો હું બે હાથ જોડું છું. હા, એને દુઃખી કરીને તમે સારું નથી કર્યું. તમે જાઓ. હું બોલો છો તમે? ઓ અરે બોલવાનું જરીક તો ભાન રાખો. મેં ક્યાં કઈ કીધું? તમે તો કોઈ કઈ બોલતા જ નથી. આ એમને બધું થઈ ગયું. મેં કઈ ખોટું નથી કીધું. તમે હાચું નથી કીધું અને તમારા હાચા ખોટામાં મારે પડવાની જરૂર નથી. આપણે આ ઘડીક આવ્યા હોય ને તો શાંતિ રખાય. અરે એમનો હક નહોતો બનતો તો ના પાડી હતી. એમાં થઈ હું ગયું. પણ તમારો શું હક બને છે કે તમે એમને નીચા દેખાડો? હું મારા આવુનું ધ્યાન રાખું. પછી આ પાંચ આવું હોય તો બધા પાસે થોડો જવાનો છું. હું બોલો છો એનું ભાન છે તમને? હા તો કાજલ તને કહી દઉં કે મેં કઈ ખોટું નથી કર્યું. મને ગમ્યું એવું કહી દઉં. આ તો બે હોય ઈંડોળે હિચકા ખાવ. હું મારી મોટી માને મનાવીને આવું. હવે મનાવાના હું એમ એનું મોઢું ચડેલું જ હોય નકરે ફૂલેલું મોઢું છે હે આ તને લાગે કે રિહાણા છે રિહાણા નથી ખાલી મોઢું દેવું છે અને એટલે જ મને છે ને યાર ફાવતું જ નથી મને તેના જોવાય નથી ગમતા તો તારી હિસાબે મારે અહીંયા આવવું પડે અને મારે હાહુ ને મળવું હોય ખાલી મારે એમને જ મળવું હોય ન ફાવતું હોય ને લેલા ખુલાસ. લા એમ કઈ હું વયો થોડો જાય જમીન જવાનો હું કઈ પણ કહું તો ખોટું શું લાગતું છે ન પોખવા દીધા તેમાં હું થઈ ગયું ને તો આટલું બધું ઉદાસ થવાની જરૂર નથી. હું સમજુ છું કે આપણા જ ઘરમાં આવીને કોઈ આપણું અપમાન કરે તો કેવું લાગે. પણ તમે મારી સામું જોઈને એને માફ કરી દેવાનું. શું કાજલ આ લગન તો શું મારી દીકરી જ હતી. મેં મારી સગી દીકરી કરતા વધારે તને પ્રેમ અને વાલ આપ્યો છે પણ હવે મને લાગે છે કે આ ઘરને તમને લોકોને મારી કોઈ જરૂર નથી. હું હોઉં ન હોઉં મારા અસ્તિત્વની કાંઈ પડી જ નથી. બોલો છો તમે? બરાબર બોલું છું? ના મોટા મામા, કોણ કહે છે કે મારે તમારી જરૂર નથી? બાને તમારી જરૂર નથી. એક વાર ને હાથ વાર આ ઘરને તમારી જરૂર છે. તમારે દીકરો ઘર ઉજળું છે. તમે આવીને આ ઘરને છાયાથી ઊભું કર્યું છે. એ હંધી વાતોમાં સારું લાગે છે, બોલેલા શબ્દો બહુ મીઠા લાગે છે, પણ જ્યારે કરવાનું આવે છે ને ત્યારે ખબર પડે છે. માનું છું કે તમને તમારા જમાઈની વાતનું ખોટું લાગ્યું છે અને લાગવું જ છે. આવા શબ્દ જો કોઈ પણ બોલે ને સહન ન થાય. પણ અમારો શું દોષ છે? તમે અમારી સામું તો જો. તે દી પોખવાના હતા ત્યારે અંધાઈની સામે મારું અપમાન કર્યું. મારી સગુઈ સાસુને બોલાવો, ઈ મને પોખશે. આજે ખરા મારા સાસુ ક્યાં છે? ઈને બોલાવો, એને મળવું છે. આ ઘરમાં હું જીવું કે મરું કાંઈ ફરક નથી પડતો, કારણ કે તારો ધણી અને આ ઘરનો જમાઈ એને આ ઘરમાં રાધા સિવાય કોની હારે લેવા દેવા નથી. હા ખબર છે મને. એમના શબ્દો સાંભળીને મને બધી જ ખબર પડી ગઈ છે કે ફક્ત ને ફક્ત તમારું અપમાન કરવા માટે જ આવા વેણ બોલે. એ માણસને હું છે એ મને ખબર નથી, પણ એટલું જરૂર કહીશ કે જે અપમાન કરે છે એ મને નથી ગમે. અરે તમે હું કદાચ દુનિયાનું કોઈ પણ વ્યક્તિ હોય તો સામેવાળા વ્યક્તિને અપમાન કરવાનો કોઈ હક નથી. કાજલ, બોલવાનું કેટલું સહેલું છે ને. અપમાન કરે તને ગમતું નથી, કોઈને અપમાન કરવાનો કોઈ અધિકાર નથી, પણ અપમાન મૂંગા મોઢે જોયા કરવાનો કેવો મસ્ત શોખ પાડ્યો છે ને.
રાધા તો કદાચ 2 શબ્દ મારી તરફેણમાં બોલે છે, પણ બેટા તું તો કોઈ વાતમાં મારી તરફેણ નથી. જે દિવસથી જમાઈ આ ઘરના જમાઈ બનવાના હતા ને એ દિવસથી હતા લગન મારું અપમાન જ કર્યું છે. પ્રેમથી મને બોલાવી નથી. અરે સવા દે ને, હમણાં જ જોયું નહીં તે. મારા આશીર્વાદની ક્યાં જરૂર છે? એટલે રહેવા દે ને કાજલ, તું પણ ખોટો દેખાડો નહીં કર દીકરા. મોટા મમ્મી એને કહીને આવીશ કે તમને મારી મોટી માં ન ગમતી હોય ને તો તમે અહીંયાથી જઈ શકો. ઘરનો ડેલો બતાવીને આવીશ. એનાથી વધારે તો હું કરું? ના ના, અને જો તમે એવું ઈચ્છતા હોય ને કે હું મારું ઘર ભાંગી નાખું, મને કોઈ વાંધો નથી. વાહ, ભાંગવાની વાત ને, તો ત્યારનું ભંગાઈ ગયું હોય. હું નથી ઈચ્છતી કે તું તારું ઘર ભાંગે, અને એ પણ મારા કારણે. તને ઠીક લાગે ને એ તું કરી શકે છે, પણ હા, મેં તને દિલથી પ્રેમ કર્યો બેટા. મારી બધી જ મમતા તારા પર લૂંટાવી, પણ હવેથી હું તારી માં નહીં અને તું મારી દીકરી. હું બોલો છો મોટા મમ્મી તમે? અંજુ બરાબર બોલો છો બેટા. ના, મારી 2 માં છે. જન્મથી મારી આંખો ઉઘાડી ત્યારથી 2 માની હારે રહીશ, અને મરીશ ને ત્યાં સુધી મારે 2 માં હારો હાર જોશે. ના કાજલ, એમ સમજશે કે તારી 2 માં હતી, એક હયાત છે અને બીજી મરી ગઈ તારા માટે. બસ કાજલ, મારે એકેય શબ્દ ન સાંભળવો. અપમાનના ઘૂંટડા આમ ગળાઈને ત્યાં સુધી ગળ્યા, પણ હવે મારી તાકાત નથી કે હું આવું અપમાન વારંવાર સહન કરું. આ મમ્મી મારી વાત સમજાતો નથી કે કોના પક્ષમાં બોલું. હા સાસુમાં તો આ જમવાની મજા પડી ગઈ હો. બાકી હું સ્વાદિષ્ટ જમવાનું બનાવ્યું હતું. હા, હું તો છે ને ફૂલ પેટ જમ્યો છું. હવે તો મને ઊભું થવાનું મન નથી થતું, પણ હવે તો હું કરું, જાવું તો પડશે. આ જવાનું જ છે, ઘરે તો જવાનું જ છે આપણે. ઘડીક વાર ખાટલા નાખીને આડું પડવું હોય તો પડો. હા, પડખું આમ તો લઈ તો સારું હો ઘડીક, કારણ કે કામ છે ને ઘરે જઈને આપણે. તો જવું જ પડે ને, કામ હોય એટલે. એટલે જ હું કાંઈ બોલી ન આપું. આ તમને નથી લાગતું આ થોડી મને વધારે દબાવે છે? મારી દીકરી એવી તો છે જ નહીં. અહીંયા હતી ને ત્યાં લગી કોઈ દી ઊંચા અવાજે વાત નથી કરી, પણ પછી હા તો મારે કહેવાય નહીં, જેવા માણા એવી વાત. ઈ વાતે હાસી. હા, ઓછી છે તમ તારો. હું તો ખાલી એમ હવાન કરું, બાકી આમ કઈ ફરિયાદ છે નહીં. હા, હમણાં માલઢોર કોઈ વેચવાના હોય તો કેજો તમારે. કેમ, હું લેવું તમારે? પાડો કે પાડી? 2 ગાયો લેવીશ. એક આ તો બળદ હમણાં એક જોડી વેચાવાની હતી. ગાયું લેવીશ, ગાયું. આ તો કહું છું ખાલી. અહીંયા કોઈને ગામમાં જો બળદ ની જરૂર હોય તો કેજો. ગાયું નું કરાઈ દઈ ને એમાં હું ને તમારે જમાઈ આમ એક ફોન કરશે ને કોક ને તરત આવશે. કરો ને ફોન, એકાદો કોક ને થઈ જાય એમ હોય તો આપણે વાત કરતા જ આવી ને. એટલે આમ આટલી બધી ઉતાવળમાં ન હોય, આમ જોવું પડે માલઢોર કેમ છે કેમ નહીં, પછી આપણે વાત કરશું. દુધાણી ગાયું હોય એવી જોજો, 2 હારી હોય. હા, તે વાંધો હોય તમે કીધું એટલે તમારું કામ તો થઈ જ જાય. તો હવે શું છે ત્યારે આપણે મોટા બાને મળીને આવીશું. થોડા ખારા થયા છે પણ હવે એનું ખારાશ તો આમને રહેવાની છે. હવે એ ખારાશ છે, દરિયા જેવા ખારા છે, ખબર નહીં કેમ. આ શું બોલો છો તમે? શું કામ ઘરમાં હોળી હળગાવીને જાવ તો જમાઈ? હવે અમને બેયને કઈ વાંધો નથી, કાજલને કઈ વાંધો નથી, તો પછી તમે શું કામ? માનું છું કે ભાઈ તમારે મારા હાથે પોખવાનું કરાવવું હતું, હું મેં પોખી લીધા, વાત ત્યાં પૂરી થઈ જાય. પછી હું એકની એક વાત કરવાની. હું ક્યાં કઈ કહું છું? મને જરાય નહીં ધોકો છે જ નહીં. આ હાસુ તમને કહી દઉં ને, પણ ખબર નહીં એને હું કામ આટલું સરકામનું લાગે છે. પણ એકવાર પગે લાગી આવો ને રજા લઈ આવો ને. હું બોલી? હું પગે લાગી આવો. કોણ? હું કામ?
હું કામ પગે લાગવા જાઉં? એ આપણા ઘરના તમને 5 વાર નો લાગુ, 1 2 3 ને 4 ને 5. અરે પણ વડીલ છે એ આપણા ઘરના, એમ કહું છું. હા પણ ઈ બધી હાથ હાસી, પણ મારું મન ને નો માનતું હોય ન્યા હું કામ ને નમું? મને કયો, મન વગરનું નમાય કોઈ પાસે? આપણું મન માનતું હોય તો નમીએ બરાબર છે. હવે જ્યાં મારું મન જ નથી માનતું, મને જ ના પાડે કે રેવા દે, ઈ આપણું કાંઈ લાગે વળગે નહીં, ન્યા હું કામ મારે નમવું? સમજાય તમે ખોટું ન લગાડતા મારી વાત, પણ હું સાચું કહું છું તમને. આ તમને મને પગે લાગવામાં છે ને મને કાંઈ વાંધો નથી, પણ મને ન્યા તમે મોકલો ને ઈ મને જરાય વ્યાજબી વાત વાંધો નથી. હું છે તમને? વાંધો એટલે ઈ જ્યારે હોય તે ખોટું લગાડે મારું, મારી હરખી વાત ન કરે, મોઢું સડેલું હોય, ફૂલેલું હોય, અને એની યારે હું અત્યારે પગે લાગવા જાઉં, કેવા જાઉં પાછું હું કે હું જાઉં છું? વાતને સમજવાની કોશિશ કરો. ઈ ગૌઠું માવતર કહેવાય, એની હારે તત ન બાંધવાના હોય. તત માત્ર એને ન મનાય. આ એટલું બધું જોયું છે એને, તો હું તો હજી જોઉં છું ને. મારી કરતા વધારે ઉંમર કાઢી, વરહ કાઢ્યા, દિવાળી વધારે જોઈ, તો એને સમજવાનું હોય. જો આપણા મોઢામાંથી શબ્દ નીકળી જાય ને એને પાસા ન કહીએ કઈ, પણ એના હિસાબે કોકને દુઃખ લાગી જાય ને એની આતડી કકડે ને ઈ આખી અલગ વાત છે. બદુઆ નો દેવી હોય ને તો એ બદુઆ લાગી જાય. તમને ખબર છે હું કામ ખોટું ભોગવવું પડે એવું કામ કરો છો? હા હું માં, તમે સમજતા ને. આ મને ઈ કહો કે મારી વાતનું દુઃખ હું કામ લગાડે? મેં કઈ ખોટું કીધું હોય દુઃખ લાગે? બરાબર, દુઃખ લાગે, કારણ કે એને પહેલા થોડે કઈ સંતાન હતું નહીં, એટલે તમારા પપ્પાએ બીજા લગ્ન કર્યા ને મારે આ કાજલ થઈ, તો પછી સંતાન નહીં, અત્યારે ધણી નહીં, તો પછી દુઃખ તો લાગે કે ન લાગે? જો આ કર્મની પીડા કહેવાય બધી, અને એના નસીબમાં નહીં લખ્યું હોય, અને હવે ઈ વાતનું ખોટું થોડી લગાડાય કોઈ. અરે પણ નસીબમાં ન લખ્યું હોય તો હું તો આવડી મોટી શું ને, ઈ મને દીકરી માને છે, પણ તમે એને હા હું નથી માનતી. હું નથી માનું. હા ઈ વાત તારી સાચી, અને હું માનીશ નહીં, કારણ કે એ ખાવું હોય ઈ મારા માં સમાન મને બહુ સારા મળ્યા, પણ હું બીજા હાવું ને જરાય માનતો નથી. બીજા હાવું ને કઈ હતું નહીં તો હું શું કરું એમાં? અને આમ જોઈને તો આ ઘર માટે ઈ અપશુકન્યાળ કહેવાય. બસ હવે આગળ એક શબ્દ ન બોલતા જમાઈ, નતર હું ભૂલી જઈશ કે જમાઈની મર્યાદા શું છે. મારા ઘરમાં ઈ વ્યક્તિ અપશુકન્યાળ નહીં પણ સુકન્યાળ છે. અરે ભેડે મારી દીકરીને ક્યાંયથી ઊંચા અવાજે કોઈ વસ્તુ કીધી નથી, પોતાની દીકરી કરતા વિશેષ સાચવી છે. અને હું તને શું કહું છું કે તું વારે તહેવારે આવજે, અને બને ત્યાં લગી તું એકલી જ આવજે, એટલે જમાઈને મળવું હશે ને ત્યારે હું તારા ઘરે આવીને મળી જાય, એટલે ખોટી ઘરમાં હોય ન થાય. બહારથી નહીં રેવાય હો. એનું નામ પડે ને કે પિયર જાઉં છું એટલે મારા પગ તો આમ નામ દોડવા જ મળે, એટલે તમે મને ન રોકી શકતા, અને ના ન પાડો, મારે આવવું જ પડશે. હા તો હું આવી જઈશ ને તને મળવાની. હો હા બા, એવું જ કઈક કરજો. તમે એને આવી જાશો ને કા અમે સવારથી સાંજ સુધી આવશું, એટલે રોકાય નહીં તો કઈ માથા કૂટાય નહીં. જુઓ મારાથી કઈ બોલાઈ ગયું હોય તો, ખોટું લાગ્યું હોય ને તો માફી માંગુ છું. આમ મારો કહેવાનો મતલબ કે એ અપશુકન્યાળ એટલે આ ઘરમાં છે ને આ એ હંતુ એનું છે એમ જ કરે છે. હવે દીકરી છે તમારી, બેયની હરખી હાલો, હું માનું છું કે તમારા માટે હરખું છે, પણ જમાઈ માટે થઈને ઈ જે એને કર્યું હતું, અને જ્યારે હોય તે મારી ઉપર હક જમાવવા આવે એ વસ્તુ ખોટી, મને જરાય ન ગમે. આ તમારો હક હંધોય બને પણ એનો હક ન બને. વાહ, લાંબી વાતોના ગાડા જ ભરાવાના ત્યાં, મગજમાં તો કોઈને કઈ ઉતરવાનું નથી. ખોટી હું કામ લપ કરવાની આપણે એની હારે? લપ ક્યાં આમાં? ન્યા જો હાલ આપણે બંને જઈએ, હવે પગે લાગી લઈ અને પછી નીકળીએ, નગર એ મોડું થઈ જાય. આપણે છે ને, અને હવે તમે કોઈને કહેતા નહીં પગે લાગવા જવાનું. પણ લાગી પેટ ફૂઈ ગયા છે, કેટલું ખાધું ખબર છે? આ ત્રોજ ભરી હતી. હે હું જોતો જ તને સામું, આ કઈ ઓછું ખાઈશ ઘરમાં? અરે જમાઈ તમારે બસ નીકળી જાય, મોડું નથી થતું? હું તો કહું જ છું મારે મોડું થાય છે, પણ આ જુઓ ને. જા બેટા, થેલો લઈ લે અને પછી જા. ઈ તારે મળવા ન જાતી પાછી, નકર કલાક તને ખોટી કરશે. હા ખબર કેમ હું થાતું છે. સમજાય ને કેમ એમ થાતું છે? મેં જ કાંઈ એવું કીધું નથી, તોય મારી વાતનું ખોટું લાગે. આ શું કહીએ એટલે ખોટા જ લાગીએ ને. હું હાસો માણા. હા મોરે ઘણા આમાં નવા બેઠા છે, કેરી આવી ગઈ છે, હવે બહુ ઉપાધિ નહીં રે. આ બધા હા બોલ ને. શું કરો છો? તું પેલા છે ને તડકામાં તારે નહીં રહેવાનું ને આયા વાડીએ કેમ આમ અચાનક આવી? હા થોડું કામ હતું ને તમારું, એટલા માટે આવી હતી. મારું કામ હતું. પેલા મારી વાત સાંભળ, સમજો કેરી કેટલી આવી ગઈ?
હા તમારી વાત તો હાચી હો. આ તમે આખો દી વાડીએ આ કેરીનું ધ્યાન રાખતા હશો ને? કેરીનું રાખવું, શેવડીનું રાખવું, કપાનું રાખવું, માંડવીનું રાખવું, બધાયનું ધ્યાન તો રાખવું પડે ને. એમાં કેટલી મહેનત કરી હોય. બરાબર છે. અને આમ જો આ મીઠો લીમડો છે. આ પણ તમે આ બાજુ ઉભા રહ્યો ને તો લીમડો તૂટી જાય આપણો. ઈ વાતે હાસી નો તૂટે ને. આ તો આને તો પગે લાગવાનું હોય. આ આપણી રોજી રોટી છે. હે તમારી બધી આ- વાત અને આ જમીન રહી ને એ આપણી માં છે. હાચી વાત ને? સાચી વાત. હવે હું જે વાત કરવા આવી છું એ કરું કે ન કરું? ને હજી મારી વાત છે ને અધૂરી છે. આ બાજુમાં ઓલા શંભુ કાકા રહ્યા ને હા એને છે ને કપા ઉતારવાનું થોડું થોડું ચાલુ કરી દીધું છે. આ તમારે હું ગામની પંચાયત છે? આપણા ઘરની કરો ને. આ ઘરની આ ઘરે ધ્યાન તો રાખું છું, હવે નથી રાખતો. અને એને તો છે ને પેલો હજી એને પાણી જતા સારું છે, કપા હજી ઉભો છે. બોલ તમે હું ઘરે ધ્યાન રાખો? આ ઘરે હું બન્યું છે ખબર છે કઈ તમને? હું બન્યો છે કઈ નવું? આમ રસોઈ નવી બની છે? આ તમે કહો છો ને હું ઘરનું ધ્યાન તો રાખું છું, તો ધ્યાન રાખો તો તમને ખબર હોવી જોઈએ ને કે આપણા ઘરમાં શું થાય છે, એની ખીચડી રંધાય છે. આ પાછા અલગ શબ્દો પડી જાય છે. તું કેવા હું માંગશો એ કે ને? આ મોટા ભાઈએ છે ને આ એના બીજા હાહુનું અપમાન કર્યું છે. હે તો હા હું બોલશો તું? જે છે ને હાસુ બોલું છું. આ મોટા ભાઈને છે ને આવું નહોતું કરવું જોઈએ. હા તો ખોટું કહેવાય ને. તો મને ખબર છે ને બે હાવું છે, પણ બેયને છે ને હરખા રાખવાના હોય. હા અને મોટા ભાઈને તે બે હાહુ હરખા જ રાખે છે ને. ક્યાં વારો તારો કરે છે તો મોટા ભાઈને વારો તારો કરવો પડે? કોઈ દી નથી એવું તો કરતા. તો બધી રીતે હાસવે છે, દીકરાની જેમ હાસવે છે. હવે તો મને ખબર છે, પણ હવે આનું તો કાક કરવું પડશે ને. સાચી વાત છે. જો આવું નાવું રહેતું રહ્યું ને તો આ સમાજમાં હગાવાલામાં ખબર પડશે ને તો આપણી આબરૂ જાહે. હા બીજું કઈ નહીં. એ વાત તારી હાચી. હવે હું તને શું કહું છું, આમાં વધારે બગાડીને તો નહીં આવ્યા હોય ને મોટા ભાઈ, કારણ કે આ સંબંધ છે ને બહુ સારો છે. એના બે હાહુ કેટલા સારા, અહીંયા આવે તોય બે હારે જ આવે. તો અને હાસુ કહું ને તો આ મોટા ભાઈને તો બે હાહુ કે માં ગણો. હા ભાગશાળી કેવા કહેવાય કે એકારે બબ્બે માનો પ્રેમ મળે છે, પણ મોટા ભાઈને કઈ સમજણ જ નથી પડતી. એક માને રાખે છે તો બીજી માને તારવે છે. હા શું કરવું કઈ ખબર નથી પડતી તમને કહું ને. જેના બે હાહુ ને તો દુઃખ લાગતું જ હશે, પણ હા વધારે ભાભીને કેટલું દુઃખ લાગ્યું હોય છે. હે આ તો ખોટું કહેવાય ને. હવે મારે ભાઈને સમજાવવા પડશે કે આ બધું ખોટું થાય છે, આવી રીતે અપમાન ન કરાય. એ આપણા વડીલ કહેવાય, આપણા માવતર કહેવાય. સાચી વાત છે. આ આપણા નાના મોઢે મોટી વાત થાય છે, પણ મોટા ભાઈ આપણીથી મોટા છે તો એને આટલી ભાન નથી પડતી કે ક્યાં કેવો વ્યવહાર હું કરવો જોવે એમ. સાચી વાત છે. હા આવું મોટા ભાઈના મગજમાં આવતું કેમ હશે કે આ તમે મારા હગા હાહુ નથી એટલે હું તમને નહીં બોલાવું? હે અરે બે હોય તો બેયને માનવા પડે એક હરખા. સંબંધમાં તો છે ને હે બહુ ધ્યાન રાખવું પડે. સાચી વાત છે તમારી. હા એક માને હાસવે છે ને બીજી માને તારવે છે ને, તો વિચાર કરો કે ના બીજા હાહુને મનમાં કેવી ઠેસ પોગી હશે. કાલ સવારે આપણી હારે એવું બન્યું હોય તો આપણને કેટલું દુઃખ લાગે. તો એની ઉપર તો હું વીતતી હશે. હા મોટા ભાઈ કઈ આજકાલના થોડા એની હાહુનું આવું અપમાન કરે છે, આવતા કેટલા વર્ષોથી કરે છે. સાચી વાત છે તારી, પણ આ મોટા ભાઈ છે એ કઈ વાતે સમજતા જ નથી ને, એટલે જ આવું થાય છે. એ આમ કામ બધાય કરે, પણ આ એનો મગજ કોને ખબર એને આ બીજા હાહુરા એની ઉપર એટલો ગરમ કેમ રહે છે ને એનું અપમાન કેમ કરે છે. સાચી વાત છે તમારી. હવે આનો કઈક રસ્તો તો કરવો જોઈએ હો, નકર આ સમાજમાં ને એમાં આપણું માન મર્યાદાની ઠેસ પોગ છે એ નોખી. આપણા મારા હારા વખતનું તમને તો ખબર છે ને આપણી કેવી આબરૂ છે એમ. મને બધી ખબર છે, બધી ખબર છે. આપણા ઘરનું તો આ ગામમાં નામ છે. તો હા પણ હું શું કહું છું, હા મોટા ભાઈ એક દી તો સુધરી જ જાય ને, બીજું હું કેટલા દી આમનું અપમાન કરશે. હા તમારથી બને ને તો તમે જરીક પ્રેમથી સમજાવી દેજો કે ભલે ને સારું વર્તન ન થાય તો કાઈ નહીં, પણ બધા અમે શું કરવા અપમાન કરવું જોવે? ન પોહાય તો ન બોલે, પણ આવું રીતે અપમાન ન કરાય કોઈનું. મોજ કરાય ને તો એના હાથમાં ને કેટલો દુઃખ લાગ્યું હોય છે. એને તો હું પણ એના હગા હાહુ ને એટલું દુઃખ લાગ્યું, કારણ કે એ બે છે ને હગી બેન ની જેમ ને રહે છે. ઈ બેનું ને કઈ વાંધો નથી તો
મોટા ભાઈને વાંધો પાડવાની કઈ જરૂર જ નથી. આ મોટા ભાઈ ખબર નહીં બહારના માણસોનું જોવે છે કે કોનું જોવે છે કાંઈ ખબર નથી પડતી. અરે બહારના માણસો તો કવામાં પડે તો કઈ આપણે થોડું કવામાં પડાય? નોસ પડાય ને, નોસ પડાય, પણ આ મોટા ભાઈ સમજે તો ને. અરે ને આપણે ક્યાં હવે મહિનો દી રહેવાનું હોય, હે થોડાક દી રહેવાનું હોય તો પ્રેમથી રહેવાનું હોય. અને અત્યારે તો ખાલી આ એકવાર ઘડીક ને રોકાવાનું તો તોય બગાડીને આવ્યા. સાચી વાત છે. અને અને તમે વાત કરી જોજો. હું જાઉં, મારે મોડું થાય, રોટલા કરવા છે હજી. ભલે. અને ઓલા માર્ગેથી હાલ જેવો એટલે જલ્દી ઘરે પૂગી જા. હા, તમે ક્યારે આવશો પાછા? હું આ બધું કામ પતી જાય એટલે આવું. હા, તે વાંધો નહીં. જો કેરી એટલી આવી ગઈ છે હો. હા. હા. કમળા, આમ ખોટું લગાડવાથી કાંઈ નહીં થાય. જો હું કહું છું કે જે થયું ને એને ભૂલી જા. આ કાંઈ એવડી મોટી વાત નથી. કેમ ભૂલી જાઉં? અને આ આવડી મોટી વાત નથી એમ કેસ? અરે હંથાઈની વચ્ચે એવા એ મારું અપમાન કર્યું, ન બોલવાનું બોલ્યો. મેં આજે મનોમન છે ને એક વાત નક્કી કરી જ લીધી છે. કેવી વાત? આ સુધી મેં કાજલને મારી કોઈ દિવસ હું હાથ ન થવા દી. આટલો પ્રેમ કરું છું, આટલી લાગણી રાખું છું, તે છતાંય જે દેવાએ જે કર્યું ને એ બહુ ખોટું કર્યું મારી હારે. અને કાજલ ઊભી ઊભી બધું જોતી રહી. કઈ તો બોલાય ને એને. એને તો માંડવાનો મોભો જાળવો છે. એમાં કાજલનો કાંઈ વાક નથી. વાક તો આપણા જમાઈ દેવાનો છે કે એને પોખવાનું મને કીધું. અરે હું પોખું કે તું પોખ, હા આપણે તો પોખવાની વિધિ જ પૂરી કરવાની હતી ને. પણ આવી જીદ કરવી યોગ્ય નથી, માનું છું. અને હંધાઈની વચ્ચે કીધું ને ઈ ખોટું છે, ઈ હું માનું છું. પણ આપણે તો મોટું મન કરીને જમાઈને માફ કરી જ દેવા પડશે ને. જો માફ નહીં કરીએ ને તો કાલ સવારે આપણી દીકરીને દખ પડશે. મોટું મન જ્યાં રખાતું હોય ને ત્યાં રખાય, અંધે ન રખાય. અને તને શું લાગે છે કે મેં હસતા મોડે તને પોખવા દીધા ને? તું પોકે કે હું પોખું, હું ફરક પડતો હતો? બધાની વચ્ચે અપમાન કરવાનો દેવાને કોઈ અધિકાર નથી. તે છતાંય દેવાએ જે વર્તન કર્યું ને એનું દખ મને બહુ જ લાગ્યું છે. ને આજે નહીં, જિંદગીમાં ક્યારેય નહીં ભૂલાય. કમળા, આ ઘરમાં આપણે વર્ષોથી બે હારે રહીશ, પણ ક્યારે જ્યારે આપણા બે વચ્ચે કોઈ પણ જાતનું મન દુઃખ નથી. તો આવી નાની વાતને લઈને જો તું મન ઉપર લગાડાઈ અને આમ ઉદાસ બેઠી રહી તો મને થોડું ગમશે? અને તારાથી ક્યાં દખ છે? દખ તો દેવાથી છે, આપણી દીકરી કાજલથી છે, જેને એક વાર પણ ન વિચાર્યું એની માનું અપમાન થઈ ગયું છે. મને ઈ નથી સમજ પડતી કે હા આ દેવા કુમારના મગજમાં આવ્યું શું હશે કે એણે એમ કીધું કે મને આજ પોકે. મને લાગે છે કે આ આપણા બે વચ્ચે ફૂટ પડાવવાનું કામ છે. કીધું તો ખરું, તારી કોઈ વાત તો મને ક્યાં દખ લાગે છે? તો તું દુખી હોય અને હું શાંતિથી બેઠી રહું, ઈ વાત તને યોગ્ય લાગે છે? જો પારકા આવીને દખ આપી જાય ને તો ન લાગે, પણ પોતાના જ જયારે ઘા મારે ને ત્યારે એ ઘા ક્યારેય ન રૂજાય. તમે એટલા ઓસડ કરો, મલમ લગાડો, પણ નિશાન તો રહી જ જાય.
આજે મારી હારે એ જ થયું છે રાધા. સમજુ છું. કદાચ તારી જગ્યાએ હું હોત અને માંડવા વચ્ચે દેવા કુમારે મને પોખવાની ના પાડી હોત ને તારું નામ લીધું હોત તો કદાચ મને આટલું જ દુઃખ લાગે. પણ આમાં કાજલનો શું વાંક? માનું છું કે કાજલને બોલવું જોઈએ, પણ એને તો બે ઘરની મર્યાદા જાળવીને હાલવાનું હતું. માંડવામાં ઊભી હતી અને ઈ જો ન્યા બોલત ને તો આખી બાજી બગડી જાત. હમણાં સમજવાની કોશિશ કરી. આમાં આપણી દીકરીનો કાંઈ વાંક નથી. આપણી દીકરીને આપણે જે સંસ્કાર આપ્યા છે ને એ તો એનું સિંચન કરે છે. બસ ઈ એને જાળવીને બેઠી છે, એની માવજત કરે છે. બહુ સારું. માવજત કરે છે ને એને કરવા દે, મારે કાંઈ નથી કેવું. પણ મેં નક્કી કર્યું છે ને એ તો હું પાર પાડીને જ રહી. જો જે થયું એને ભૂલી જા. એક સપનું સમજીને ભૂલી જા. ના ના, તું કહેતી હોય તો હું દેવા કુમાર કે કાજલ હારે વાત કરું. કોઈની હારે વાત કરવાની કાંઈ જરૂર નથી. હું હવેથી કાજલ હારે વાત કરવાનું બંધ કરી દે. માં થઈને તું કાજલ હારે આવું કરે? હું તને ક્યારની સમજાવું છું કે આમાં કાજલનો વાંક નથ, કાજલનો વાંક નથ, પણ સમજવાની કોશિશ કા નથી કરતી? ના, બહુ થયું. અતાર લગડ અંધોઈ સહન કર્યું ને, પણ હવે નહીં. આ અપમાન એવું છે કે પોતાના સ્વમાન કરતા વધારે ઘા લાગ્યા છે. અને જ્યારે વાત સ્વમાન પર આવે ને ત્યારે દીકરી હોય, જમાઈ હોય કે ઘરનું કોઈ પણ વ્યક્તિ હોય, અંધાઈને બાજુ પર મૂકી દેવા જોઈએ. ને હજી કહું છું, તું કાજલને દોષી ન ઠેરાય. મોટું મન રાખીને બધાયને માફ કરી દે, તો જ આપણે બધા એક થઈને રહી શકશું. આપણા ઘરમાં ફૂટ પડે ને એવું કોઈ કામ નથી કરવાનું. કમળા તારે કીધું ને મેં તને. તે કહી તો દીધું કે અંધુય ભૂલી જા. માન અપમાન, હા, કાજલને માફ કરી દે, દેવા કુમારને માફ કરી દે. ચાલ કરી દો, પણ એક સવાલનો જવાબ આપ. બોલ. જે વસ્તુ મારી હારે થઈ એ જ વસ્તુ તારી હારે થઈ હોત તો તું માફ કરત? દીકરી હોવા છતાં પણ એને કોઈ સવાલ ના કરત. નથી ને તારી પાસે જવાબ? ન હોય એ તો જ્યારે પોતાના પર વીતે ને ત્યારે જ ખબર પડે. ભાભી કેમ અહીંયા ઊભા છો? અરે મધુ, તું કાંઈ નહીં, એમાં જા ઝાડવાના છાંયે ઊભી છું. હા, કોઈ દી નહીં ને એમ જ આ ઝાડવાના સાયે ઊભા છો. હા, મને નથી લાગતું કે તમે મને હાસુ કયો છો. અને મને ખબર છે કે આ દેવાભાઈએ જે કાંઈ કર્યું ને એ બહુ ખોટું કર્યું છે. મધુ, ખબર છે તો પછી દાજેલા ઉપર ડામ હું કામ દઈશ? તારા ભાઈએ જે કર્યું ને એ હાવ ખોટું કર્યું છે. સાચી વાત છે તમારી. હા, અને રહી વાત આ દાજેલા ઉપર ડામ દેવાની, તો હું કાંઈ એવી રીતે વાત નહોતી કરતી તમારી હારે. અરે હું તો બને ત્યાં સુધી તમારું દુઃખ હળવું કરવા આવી છું. હા, અમારા મોટા બાને કેટલું ખોટું લાગ્યું હશે. હા, બહુ ખોટું લાગ્યું છે મારા મોટા બાને. કચોડા મારી હારે સંબંધ તોડી નાખ્યા એટલે. હા, અરે મારે સમજાવે નહીં એને. હું સમજાવ. મારા મોટા મમ્મીને એમ થાય છે કે હું એનો પક્ષ નથી લેતી, એની કોઈ બોલતી નથી. અને એ ઠેકાણે તારા ભાઈને એમ થાય છે કે લગ્ન થઈ ગયા એટલે મારે એની હંતી વાત માનવી પડે. તું જ કે કોની પર બોલું? સાચી વાત છે. આ તમારી હાલત તો હુડી વચ્ચે હોપારી હોય ને એવી થઈ ગઈ છે. આમ જાવ તો કૂવો ને આમ જાવ તો ખાય. કરો તો કરો હું તમે. પણ હું તો આટલું જ કહું છું કે હા, તમારે સમજાય ત્યાં સુધી દેવાભાઈને તમારે વાત કરવી જોઈએ. મધુ, એ બધી વાત કરી જોઈશ. મેં મોટા મમ્મીને ઘણા સમજાવ્યા, તારા ભાઈને ઘણા સમજાવ્યા, પણ સાચું કહું તો વાંક તારા ભાઈનો જ છે. એને આટલા બધા વેણ બોલવાની જરૂર જ નહોતી. અરે ન પોહાય નહીં, માણાનો ઉમરો આપણે ન ચડાય. કોણ કહે છે કે ત્યાં જાવ બેહો? પણ તમારે ત્યાં જાવું છે અને ઘરના માણાય નથી ગમતા ને તો વાંક તમારામાં જ હોય. સાચી વાત છે. હા, દેવાભાઈ દર વખતે હોય ને જ્યારે હોય ત્યારે આ અમારા મોટા બાનું અપમાન કરતા હોય છે.
અરે કમસે કમ નો હારો સંબંધ હોય તો નો બોલાવાય, પણ કોઈ માણસના મોઢા ઉપર થોડું ને કઈ કહી જવાય. કહી દીધું, કેટલું કહી દીધું. લગ્ન વખતે બોલ્યા હતા નહીં, હંધાઈ ભૂલી ગયા હતા. જાતું કરી દીધું તું મોટા મમ્મી. તમારી પાસે આ લોક ઊભી કરી અને આ વખતે વાત બહુ બગડી ગઈ છે. મને લાગતું નથી કે મોટા મમ્મી હવે સમજે માને. તમે વાત કરી તમારા મોટા મમ્મી હારે? હું વાત કરું, હું કહે ને. મારી વાત એ હાચી છે. હા, તમારા મોટા મમ્મીને તે કેટલું ખોટું લાગ્યું હશે કે મારી દીકરી અને જમાઈ આવે છે અને મને માનથી નથી બોલાવતા. મને એને તો એક દીકરી દઈને દીકરો જોતો હતો, પણ આ દેવાભાઈ કઈ સમજતા જ નથી. શું કરવાનું? હવે તમે વાત કરી જોવો. તારાથી માને કે મારા દેરથી માને તો અમારું કોઈનું તો માન રાખતા નથી. સાચી વાત છે. હા, હું તમારા દેરને વાત તો કરી જ તે કે આવો બનાવ બની ગયો છે ને આ કુટુંબમાં ને હગાવાલામાં ખબર પડશે ને તો આપણી આબરૂ કેટલી જાય. જે આબરૂ ઇજ્જતનું વિચારતા હોય ને બધું, એ માણા કોઈ દી ઊંચા અવાજે કોઈ હારે બોલે નહીં, પણ જે વિચારતા હોય એની વાત છે આ બધી. તમારી વાત સાચી છે. હા, દેવાભાઈ ને સમજે તો તમારો વિચાર તો કરવો જોઈતો હતો ને. બેબ, હું કરશું? આનો કઈ રસ્તો નથી મળતો મને તો. આ રોજ રોજ ઘરમાં કકડાટા ગોળાના પાણી ખૂટવી દેશે ભાભી. મને તો ખબર જ છે. સમજવાની જરૂર તો તારા ભાઈને છે. જો ઈ ન સમજે તો હું તો આમાં કાંઈ ન કરી શકું. બેબ, મારી આગળ કઈક રસ્તો હોય તો કયો આનો. કોઈ રસ્તો નથી મારી પાસે આનો. મને વિશ્વાસ છે કે ભગવાન કોકિયાનો રસ્તો જરૂર કાઢશે. હા, તમારી વાત તો સાચી છે હો. આ માં તો બધાને હોય. હા, મોટા ભાઈ તો કેટલા ભાગશાળી છે ખબર છે. આ એ તારે બબે માનો પ્રેમ મળે છે એને, કઈ સમજાતું જ નથી એને. એને કદર હોય તો ને, એને કોઈ વાતની કદર જ નથી. ખબર નથી પડતી કે એને કેમ સમજાવવામાં આવે. જો મધુ, હું તને કહી દઉં છું, આ વાતને હવે મારે લાંબી હકાલવી નથી. જે થાય ને એ થવા દે. એને જે કરવું હોય એ કરવા દે. આમ કે હવે હું હાવ કંટાળી ગઈ છું. ઓ ભાભી, આવું બોલવાથી કાંઈ નહીં થાય અને અમુકલી વાત વધતી જાહે. આ તમે ગયા એને વારંવાર મોટા ભાઈ આવું કરતા રહે ને તો વાત ક્યાંની ક્યાંય પોગી જાય ને તમારા સંબંધો વચ્ચે તરેડ પડશે. અને રહી વાત તમારા બીજા બાની, તો એ બિચારાને હું સમજું. એક બાજુ એની હગી બેન છે તો એક બાજુ એની પેટની જણી દીકરી છે. મધુ, હવે મારી સહન શક્તિ આમે પૂરી થઈ ગઈ છે. આજ સુધી હું કોઈ બોલી નથી, પણ આજ મને બોલવા પર મજબૂર કરવામાં આવી છે. મારી વાત તો હાવ હાશી છે, પણ હવે હા, આ દેવાભાઈને સમજાવે કોણ? આ દેવાભાઈના મનમાં તો હું ઘૂસું ગડી ગયું છે ને, એ જ નથી સમજાતું. મોકલે મધુ, મારું મગજ હવે કામ નથી કરતું. અરે કામ હોય બોલ. આમ તો કેસ હતું કે વાડીએ જવાનું હતું, પણ આ તમને નિમાણા જોઈને થયું કે જેટલું દુઃખ મારાથી ઓછું થાય ને એટલું કરું. મારો કોઈ એવો ઈરાદો નહોતો કે રાજા ઉપર ડામ આપું. રોક મધુ, વાડીએ જવું છે. હા, હાલો. સતી સમસું જરાય તમારા મોઢા ઉપર દુઃખ જેવું કાંઈ નથી. એનું દુઃખ જરા કહીશ મને. દુઃખ, વેદના, પીડા આ બધું શું કહેવાય? હા, તો તમારો સ્વભાવ આવો કેમ છે મને તો એ નથી સમજાતો. માણસનો સ્વભાવ તો છે ને અંતર્યામી કહેવાય. હા, આ માણસ છે ને જેવું વિચારે ને એવું થાય. તમે જેવું વિચાર કરશો એવું પામશો. તમે તો બહુ વિચાર્યું હતું ને કે મારો ઘરવાળો એવો માણા નીકળશે ને જે કોઈ દી કોઈનું અપમાન નહીં કરે, કોઈ દી કોઈને દુખી નહીં કરે, કોઈ દી કોઈને હતાશ નહીં કરે. પણ મારા તો એકય વિચાર સાચા ન પડ્યા. પણ તારા વિચાર હતા એટલે સાચા ન પડ્યા, કારણ કે તારા ઘરવાળાએ કઈ બીજા વિચાર કર્યા છે અને એ વિચાર મેં કર્યા હોય તો એ વિચાર ઉપર મારે તો અમલ કરવો જ પડે. અને મારા વિચારો સાકાર થયા છે. મેં જે વિચાર્યું હતું એ હા મેં કીધું. જેમ કે તું કહે છે કોકનું અપમાન કર્યું હશે તો કર્યું હશે. તમને એક વાત કહી દઉં, આજ પછી હું મારા માવતરના ઘરે જાઉં તો તમે મને તેડવાનો આવો. હું કામ કેમ આ ન્યા રોટલા ખાઈ જાવ એટલે
ત્યાં ક્યારેક રોકાઈ જાવ એટલે મને ભાવે છે ને મને ત્યાં ગમે બહુ. સાંભળો, આ વધેલા રોટલાની વાત હોય ને ખાવાની, તો મારી પાસે 2 કૂતરા રાખ્યા છે. આ વધેલા રોટલા ઈ ખાય એટલે કઈ વાંધો નથી, રોટલા કઈ વધી નથી પડતા. અને રહી વાત આ હું આ 2 વાર રોકાવાની, તો એક ધારિયામાં 17 ઢોર બાંધ્યા છે, એ 18 એક વધી જાય તો હું ફેર પડે? હા, કાંઈ ફેર ન પડે. એમે ત્યાં ઘર ક્યાં છે? જનાવર તો ભેડા જ બધા. આ જે કૂતરા બિલાડ્યા હે આ ઢોર એ હંધાય તમારા ઘરમાં જ છે. તો જ તો આવી વાત કરતી હોય ને, બાકી વાત આવી તું કરે હું કામ? એટલે તું જો આ તારા જયારે પિયર જવું હોય ને ત્યારે મને મૂકવાનું કહેવાનું, હું જ મૂકવા આવીને હું જ તેડવા આવી તમને ઘરે. વાંધો હું છે પણ તને મને વાંધો છે. મેં કીધું ને, આ જે હોય તો એની આવીને મારી બાનું અપમાન કરવું હોય ને તો મારે તમારી કોઈ જરૂર નથી. મેં તાર બાનું અપમાન નથી કર્યું, તું એમાં કઈ ન બોલી ગયો. કર્યું જ છે કયા બાનું વાત કરશો તે? મારા મોટા મમ્મી. આ તો પછી એનું કર્યું છે. તાર બાનું મેં અપમાન કર્યું કોઈ દી? કેટલું માન આપું અને હું એમને કેટલો ગમું હે. હું આ દુનિયાનો સર્વશ્રેષ્ઠ જમાઈ થઈને ત્યાં બતાવું છું. તમારે ખોટા દેખાવા કરવાની કોઈ જરૂર નથી. તમારા હિસાબે અમારા ઘરમાં આગ લાગે છે મારે કરી. અને આગ નો કહેવાય, ઈ તો છે ને ઈ છે એવા, ઈ સમજતા નથી ને મારી વાતને ખોટું લગાડીને બે ઈ હાવ ખોટા માણા કહેવાય. હવે મારી વાતનું ખોટું હું લગાડવાનું? હું હાસું કહું અને હું હાસો બોલો માણા તો કહી દઉં મોઢે. સાચું બોલા નથી તમે. તમે છે ને કોકનું અપમાન કરી નાખો છો. તમને બોલવાનું ભાન નથી કે કયા માણા હારે કેમ બોલાય, કેમ વર્તન કરાય. અરે મને જો તારી હારે ન ફાવતું હોય તો મારે કહી દેવાય કે મને નથી ફાવતું હે. એમની હારે મને નથી ફાવતું તો હું કહું છું સેટારીઓ, પણ એને ખબર નહીં કેમ હા જ્યારે હોય ત્યારે મને જમાઈ જમાઈ કહીને મારી પાસે આવે, ફલાણું આપું ઢેકણું આપું. મારે નથી જોતું, મારે જોતું હું માંગી લઈ મારે આવું પાસે. સાચું કહી દેવાય ને, તો હું તમને સાચું જ કહી દઉં છું. આજ પછી મારા માવતરના ઘરે તમે પગ ન મૂકો. જો આ તો ખોટું કહેવાય. આ નહીં મૂકું, તમને ન ગમતું હોય ને તમને ન પોહાતું હોય તો નહીં આવું. બીજું હું આ બસ બીજું કઈ નહીં. સાચું કહેવાતું હોય ને તો અમારે સાચું સાંભળવાની કોઈ જરૂર નથી. એ લોકોને ખબર જ છે કે એને કેમ રહેવું છે. તો તારે મોટી મમ્મીને કહી દેજે કે ભૂલે શું કે મારા ઘરમાં પગ ન મેલે. આ ઘરમાં ન આવવા જોઈએ, કારણ કે જો હું ઈ ઘરમાં ન આવી શકતો હોય તો ઈ આ ઘરમાં ન આવવા જોઈએ. સમજી તું? તો કઈ નહીં, અમારે કઈ જરૂર નથી. હું જઈ આવીશ ને ત્યાં મળી આવીશ. તો બસ ત્યારે મારે ક્યાંય ત્યાં નકરી એમને મળીને ઊંધો પડી જવું છે હે. મારે કાંઈ કામ નથી એમનું. આ તો મારા હાહુની હિસાબે મને લાગણી થોડીક વધારે એટલે અહીંયા મળવા આવું. પણ ખબર નહીં કેમ આ તમને હંધાઈને ગમતું નથી. આ તુંય તે તારી મોટી મમ્મી જેવી જ થઈશ. હાલતા ને ચાલતા મોઢું સડી જાય. તમારું કામ કરો ને તમે. માન મર્યાદા સન્માન કઈ છે તો નહીં તમારે. અને વધારે પડતું બોલો છો. જો હું નથી ઈચ્છતી કે આપણા બેના સંબંધો ખાડા થાય. હો તો મેં ક્યાં કીધું ખાટા કરવા છે? મારે કોઈ સંબંધને બગાડવો નથી. પણ એટલું તને કહી દઉં, આ મેં છે ને અંધુય જાણી જોઈને નથી કરી. આ મેં જે જોયું એવું કર્યું અને એમાં મેં જેનો હક લાગતો તો ઈ કીધું, એના સિવાય બીજું કાંઈ નથી કીધું. આ ઘરની વહુ તું છો તો હજી જવાબદારી તારી બને હવે ઘરના કામ કરવાની. હા તો પછી ઈ કામ તું ન કરીને આપણે બાજુમાં જ કોકને લઈને આવીને કરે તો કેવું લાગે? તમે કઈ વાતને ક્યાં લઈને જાવ છો? જો આ વાત તો એવી જ હોય, સમજવાની આપણી છે ને સમજણ શક્તિ હારી હોવી જોઈએ. આપણે સમજી શકીએ તો સામે વાળો માણસ સમજી જ જાય. પણ તારા મોટા મમ્મીને જરાય અક્કલ જેવું છે જ નહીં. તમે હું બોલો છો? આ જેટલા જબરા છે ને એટલું તેનું મગજ નાનું થઈ ગયું છે. તમારે વાત કરવી નકામી છે. નકામી નથી, હાસી છે. પણ આજ તે મને કહી દીધું, ઈ મને ગમ્યું કે તમે હવે મને મૂકવા કે લેવા ન આવતા. કાંઈ વાંધો નહીં, ઈ ઘરમાં હું પગ નહીં મેલું, પણ ઈ ઘરમાંથી ઈ અહીંયા ન આવવા. બોલાવે છે નથી જવું. હલે ઠીક લે તમે કરશન કાકા. ઓય શંભુ કાકા, ઓય ઓલું નાકું વાળો, ઓલું નાકું. આ હંધુય મારે કહેવાનું તમને. આ જટ કરો, જટ. મોટા ભાઈ થાય છે ને. આય રગલા બોલ. મારે તમારે હારે થોડીક વાત કરવી છે. મારે તારી યાર વાત કરવી છે. સારું કેવું તું વાડી આવ્યો. આ શંભુ કાકા પાસે હંધુય કામ થઈ જાય ને પછી આ ઓનકોર છે ને 4 દાડિયાને મોકલ્યા છે, એને આનકોર કામે લગાડી દેજે. અને શંભુ કાકાને કહેજે કે ઓલું નાકું વાળી લીધું હોય ને તો વાહેલું નાકું પેલા વાળે, અને ઈ બંધ કરવાની પછી ખબર નથી પડતી. એટલે કહેજે ને ઓછું સાંભળે છે, જોરથી કહેજે. જો 5 વાર બૂમો પાડી તો સંભળાતું નથી એને. મોટા ભાઈ હું બધું તમારું કામ કરી નાખી, એને કહી દે અને હું એને મદદ કરાવે. પણ મારી વાત હવે તમે સાંભળજો. હા બોલ ને, હું તારી વાત છે. પણ તમે માનશો તો ખરા ને? માનવા જેવી છે માન નાખી ને. પણ મારી વાત સાંભળ. હા
તારી વાત ઉપરથી મને એમ લાગે છે કે જો તું મારી હાહુ વિશે કઈ વાત કરવા આવ્યો હોય ને તો એ રેવા દેજે, બીજી વાત કરજે. મોટા ભાઈ એની જ વાત છે. હાલ નીકળ. અત્યારે ઝાપો હોય ડાલ દે. ઠેક હાલ ઠેક. આવ્યો મોટો વાત કરવા મારી હાહુ ની. પણ મારી વાત તો તારી વાત મારે ન સાંભળી. તમે હંધા મને શીખવાડશો મારે હાહુ વાર મારે કેમ રહેવાનું. મારી એક જ હાહુ છે અને ઈ હાહુ ને હું માન આપું છું. બીજી હાહુ ની વાત કરીને તો સમજી લેજે ઇન્ડિયન દાદી થી. અરે પણ તમે જે આ કરો છો ને મોટા ભાઈ એ ખોટી વાત. ખોટું છે હે? આ બે માં હોય તો એક માં નો ગમતી હોય તો આપણે નાની વાત કરીએ ન કરીએ. એમ બે હાહુ છે મારે. મારી બે હાહુ માંથી મારી એક હાહુ હારે મને ભળે છે ને એક હાહુ હારે નથી ભળતું. અરે તો મારી વાત સાંભળો. આ કૃષ્ણ નહીં બે માં જ હતી. હે આય કૃષ્ણ આય નજીક આવી તું મારી પાસે. જો તને કહી દઉં, આ હંધા દાડિયા ભાગ્યા કોઈ આપણી વાત સાંભળે ને એ મને ગમતી વાત નહીં. એટલે તને છે ને હું જે કહું ને એ સાંભળવાની કોશિશ કર ને સમજવાની કોશિશ કર. હું તને હું કહેવા માંગુ છું, હું કરવા માંગુ છું. મારે છે ને મારી હાહુ ની કોઈ વાત કરવી નથી. એમાં તને સમજ પડે? નહીં મને નથી સમજ પડતી. પણ આવી રીતે આમ ન કરાય. એને બિચારાને કેટલું દુઃખ થાય. મારી હાહુ નું થઈ શકે પાટા પાટા ટીસી નાખો. મોટા ભાઈ હા ભાઈ તમે એમ કરો મને. માની લે કે આ મારી હાહુ છે. આમ જો તો લેતો હોય ઢોકો ઓરી નાખું ખોરી. પણ આ બધું તમે ખોટું કરો. એની ઉપર એટલી દાજ હું કામ રાખો છો? દાજ એટલે મને એ વાલી જ નથી, આ ગમતી જ નથી. લગન વખતે એને હું કર્યું તને ખબર નથી હે? મને પોખવા આવી મોટા ઉપાડે. એમાં હું થઈ ગયું? એ અમારા ભાભી છે એની દીકરી નથી હે? તમને કહું હશે એની દીકરી નો કહેવાય. ઈ તો પછી જેની કુખે જન્મ લીધો હોય ને એની દીકરી કહેવાય. એટલી ખબર નથી પડતી તને? આ ખબર પડે છે પણ મોટો તો બે કર્યો હોય છે. કોને મોટો કર્યો? મોટી કરી. તમારી હારે વાતો કરવામાં ને કરવામાં જુઓ આવું થાય છે. મારો મગજ હવે આ તમારે માથાકૂટ થઈ છે ને એમાં કરી ગયો છે. એટલે હવે બોલવાનું મને ભાન નથી રહેતું. આયા કોને ભાન રહી છે? આ મારું છે ને મગજ હાવ ફેરવી નાખ્યું છે. આ બબ્બે હાહુ કોઈક ને વાત કરું ને તોય દાંત કાઢે છે. તારી બે હાહુ. આ તો ઓલા ફિલ્મ જેવું કર્યું ગોપી કિશન માં કે ને મેરે દો બાપ, મેરે દો બાપ. એમ મારે કહેવાનું મેરે દો હાહુ, મેરે દો હાહુ. અરે એ ફિલ્મ હતું અને આ હકીકત છે. હકીકત. ઓ હકીકત. મારી વાત સાંભળ. આ છે ને ઈ હાહુ નું તો હું અપમાન કરી હજી કરી. આ મને છે ને તારે ભાભીએ બાંધી લીધો છે. એને કીધું છે કે હવે તમે મને પિયર મૂકવાય ન આવતા ને તેડવાય ન આવતા. આ ઈ હંધાય હપી ગયા છે પણ ઈ મને ઓળખતા નથી કે હું કોણ છું. આમ જો સામેથી જાય ત્યાં જાય પછી જે મારી ઓલી મોટી હાહુ છે ને એનું અપમાન ન કરું ને તો દેવો મારું નામ. પણ આવું કરવાથી તમને શું મજા આવે છે? મને છે ને એ મારી જાડી હાહુ નું મોઢું જોવાની બહુ ગમે. હા કાંઈક હું બોલું ને આમ જો એવડું તો મોઢું છે જ એનું. અને પછી છે ને એનું મોઢું એવડું થઈ જાય. એવડું મોઢું થાય ને પછી જે મને મજા આવે ને એ મોઢું જોવા હાટું તો હું ત્યાં જાઉં છું. હા ખોટું કહેવાય. ખોટું કરો છો તમે. આ હા હું કામ રોદડા રોસો? મને ઈ થાય તું રોદડા હેના રોસો? તને હેની તકલીફ પડે? મારી હાહુ ને હું ઉજાઈ કરું. તકલીફ તો પડે જ ને. હે એ અમારા ભાભીની માં છે અને તમે એનું અપમાન કરો તો ખોટું તો મને લાગે ને. કાંઈ ખોટું ન કહેવાય હો. આ એક દી જોઈને ગલોટિયું ન ખવડાવું ને તો આમ જો દેવો નહીં હું. તમને ખબર છે આ તમારા બીજા હાહુ રહ્યા ને એને હોતે ખોટું લાગ્યું છે. બે બેનું ની જેમ રહેશે. તમે તો સમજો. પણ ઈ ખોટું ઉપરાણું લે છે એનું સમજતો નથી તું. આ ઉપરાણું લેવાતું હોય છે એનું બિલકુલ ન લેવાય. આ તમારા ફઈજી ની ન્યા મામાજી ન્યા વાતો થાય તો તમારું ઓલું દેખાય. કાંઈ દેખાય નહીં મારું. આ ગાડલા જેવી હાહુ છે મારી. અને છે ને ગાડલા ને જેમ ટીપી નાખીએ ને એમ આને એક દી જોડી નાખી હોય ને સમજો સીધી દોર થઈ જાય. એવી વાત કરો છો તમે. ખોટું લાગી જાય એને. મેરે દો સાસુ, મેરે દો સાસુ. એ શંભુ કાકા ન્યા નાખું બંધ કરો ને હવે હારે એક બહુ કરી. મોટા ભાઈ
મોટી બેન પીવાય દીધું ઢોરને પાણી? એ હા, આ વાડીએ જે દાડિયા આવ્યા છે એનું હંધુય કામ થઈ ગયું. હા ઈ તો પતી ગયું. હું કઉ છું હા હવે આ હંધુય કામ મૂકો અને હાલો મારી ભેગા. ક્યાં જવું છે? કીધું ને હાલો. અરે પણ મારે અત્યારે ન આવું. ચાર ધામની જાત્રાએ જાવ ચાલો. ના ના, ચારધામની જાત્રાએ અત્યારે ન જાવ. તો હું પાલખી કરાઈ દઈ. એ ભગવાન, મારી વાત સાંભળ. આ માથે હોળી આવે છે, ખબર છે ને? હા, હોળીમાં શું કરવાનું હોય તો હંધુય ખબર છે ને? હું કરવાનું હોય નહીં હંધી ખબર. હા, તો એની તૈયારી કરો. હા, આપણી છોડીને કોઈ સાસરે બોલી જાય ને એવા કામ ન થાય. એટલે હા, કાજલના આહારે મીઠાઈઓ અને હોળીને લગતી જે કાંઈ પણ સામાન મોકલવાનો છે ને એની તૈયારી કરો અને તમે જઈને આપી આવજો. કેમ હું જઈને આપ્યો? આપણામાં તો એવી રૂઢી છે, એવી પરંપરા છે કે ઘરના વડીલ હોય ઈ જાય. તો આ ઘરના વડીલ તમે છો તો તમારે જ જવું પડશે. તમને તો ખબર છે ને કે અટાણ અહીંયા વાડીનું કામ છે, પાછું આ ઢોર ઢાકરનું કામ છે, અને આપણા ઘરના પેલા જે 5 મજૂર છે ઈ તો એમના ગામડે હોળી કરવા જવાના છે. હું કરી નાખીશ. વાડીનું કામ હું કરી નાખીશ, ઢોર ઢાકરનું કામ હું કરી નાખીશ, ઘરનું કામ હું કરી નાખીશ. પણ કાજલના ઘરે હાયડો દેવા તમે જ જાઓ. ના, હું નહીં જાઉં. મને ખબર છે કે તમને જમાઈનું ખોટું લાગ્યું છે ને, પણ હવે એ વાતને છોડી દો ને. સમયના ખોટાની વાત નથી, તો હું નહીં જાઉં એમના આંગણે. પણ તો વાત હું છે, તમને એનું ખોટું નથી લાગ્યું તો વાતને પડતી મેલી દો ને. ના, અપમાન કર્યું હોય ને એ ક્યારેય ન ભૂલાય. અને એમ લાગે છે ને કે હું ત્યાં જઈશ તો જમાઈને ગમશે? જરાય નહીં ગમે. હો, જમાઈને જરાય સારું નહીં લાગે. જમાઈને એમ થાય કે જેને બોલાવ્યા નહોતા ને એ મહેમાન મારા આંગણે આવી ગયા અને ખોટું કાજલને 2 વેણ સાંભળવા પડશે. પણ એના તમારે જમાઈ સામું જોવાનું છે કે તમારી દીકરી કાજલ સામું જોવાનું છે? અરે હું એમ કહું છું કે તું જઈ આવે તો હું વાંધો છે? અરે હું એમ કહું છું કે મારે એકલા નથી જવું. સમજતા કેમ નથી તમે? હું તમને લીધા વગર જવાની નથી, બસ. કોઈ ના થવાની. આ તો કાઈ નહીં, કાજલના ઘરે હાયડો દેવા જ નથી જવું. કેવી વાત કરે તું? હાયડો દેવા નથી જાવું? જાવું પડે. છોકરીને એ ઘરમાં આપણે વડાવી છે એટલે વારે તહેવારે પ્રસંગે જે દેવાનું હોય ને એ તો દેવું જ પડે. આ તો હું ઈ જ કહું છું કે દેવું જ પડે અને દેવા આપણે જ જવું પડે. ના, ઘરના કોઈ એક વ્યક્તિ જઈ આવે ને તો હાલે. અને આમ પણ તારી હારે જમાઈને ભળે છે તો તું જઈ આવે ને તો વધારે સારું. મારે જમાઈનું નથી જોવાનું, મારે મારી મોટી બેનનું જોવાનું. એની હારે એને ભળે છે કે એને ઈ જોવાનું. એને તમારે હારે ઓછું પડે છે તો મારે એની હારે કોઈ લેવા દેવા નથી. મારે મારી દીકરી કાજલ હારે લેવા દેવા છે તો તમે જ જઈને આપી આવો એટલે વાત થઈ પૂરી. આ તો જીદ હું કામ પકડે છે? તું સમજતી કા નથી? મારે નથી જવું ઈ કરે. મને નથી જવું. આ તો દીકરી વડાવી છે એટલે મજબૂરી છે. બાકી મને તમારે હારે કોઈ લેવા દેવા નથી. જો આટલો બધો ગુસ્સો કરવાની જરૂર નથી. તમને કંઈક થઈ જાય ને તો હું હેરાન થાય. ક્યાં દવાખાને લઈને તમને જાય છે કે? હા, તમે જેમ કહો ને એમ થાય. અરે અત્યાર સુધી આ ઘરમાં તમે જેમ કીધું એમ થયું છે ને. ખબર નહીં આ કયા ચોઘડિયામાં મેં મારી કાજલના લગ્ન કરાવ્યા તો આ જમાઈ આવીને મારા આખા ઘરને. તું ખોટી ચિંતા કરે છે. ચિંતા તો થાય ને. કદાચ કાજલ તમારી દીકરી હોત ને, એ તમારો જમાઈ હોત ને, મને આવી રીતના અવગણના કરીને કાઢી મૂકતો હોત ને તો મને થાત. પણ હું ક્યાં તને સંભળાવું છું? હું તો વાત કરું છું અને પ્રસંગે જે વસ્તુ આપણે દેવા જવાની છે એની વાત કરું છું. મેં ક્યાં કઈ કીધું છે કે જમાઈ બોલ્યા એનું મને ખોટું લાગ્યું છે કે જમાઈ મારી હારે વાત હરકી નથી કરતા, મારું અપમાન કરે છે? એ એમનો પ્રશ્ન છે, મારો નહીં. હું નથી ગમતી તો નથી ગમતી. તું જઈ આવજે. મોટી બેન, મોટી બેન, મારો બેટો એક દવડા આગવા દાડિયો કર્યો
ટ્રેક્ટર હાંકવા કે તમે વાડીએ જઈ આવો. હા દાદા, હા, કઈ બાજુ જાવ છો? ભાઈ વાડીએ જાવ છું, સવડો હાંકવા છે ને જે બોલ ને. હા, મારે તમને એક વાત કરવી છે. અહીંયા આવો ને. બોલ, શું વાત કરવી છે? હા, એમ કરવી તમને મારે વાત. તો કાંઈ નહીં, તો મને ટ્રેક્ટર લઈને જવા દે, બીજું હું. અરે ઘરમાં હોળી ખડકાણી છે. અરે ઘરમાં થોડી હોળી ખડકવાની હોય. હોળી તો છે ને 4 રસ્તા ઉપર ખડકે બધા. એમ નહીં, મારે તમને હું વાત કરવી હવે. હા, ઘરમાં છે ને અત્યારે આમ ઝઘડા થાય ને એવું થઈ ગયું છે. તો તું એમ કે મારે તમને શું વાત કરવી? હવે મને કેમ ખબર કે તારે શું વાત કરવી? દાદા, મારી વાત તમારે ધ્યાનથી સાંભળવી છે કે નહીં? તું કે કઈક બોલ તો સાંભળું ને. તું આમ ગોળ 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 ફેરવા કરે, એમાં મને કેમ તપો પડે? આ દેવાભાઈ જવો ને સમજતા જ નથી. કેમ નથી વાળી જતો? વાડીએ તો જાય જ છે, કામય કરે જ છે. તો પછી ઈ છે ને થોડાક દી પેલા એરા આહુ ન્યા ગયા છે. આજે તું તારા હારે નથી જતો? બધાય જાતા જ હોય દાદા, પણ પેલા મારી વાત સાંભળશો તમે? હા બોલ. ઈ થોડાક દી પેલા એના હારા ન્યા ગયા ને તઈ આ એના મોટા હાહુ રહ્યા ને એનું અપમાન કર્યું હતું. શું વાત કરે છો? હા, એને બોલાવાય નહીં અને નો કહેવાના વેણ કીધા. એવો પણ ખરો છે. એને ખબર છે કે એના મોટા હાહુને આગળ પાછળ કોઈ નથી, અને પેલી નાના વેવાણ છે એની દીકરી માને છે. તો પછી એને હાહુ માનવામાં શું વાંધો? હાહુ થોડું અપમાન કરાય? વાત જ ઈ છે દાદા. આમાંથી તમને ખબર છે, એમ ઘરે મારે દેવાભાઈ ને બોલવાનું છું. મેં એને સમજાવવા બહુ કોશિશ કરી, પણ એ એક વાતમાં સમજતા જ નથી. એને છે ને કમાન છટકી ગઈ લાગે. આ નાનો ભાઈ સમજાવે તો મોટો સમજતો નથી. તો એનો રસ્તો તો એક જ છે કે મારી વગર નહીં સમજે એવું લાગે છે. હા, તમારી વગર નહીં સમજે. અને બીજી વાત એ કે આ કાલ હોળી હતી ને તો એના આ હાહુ આવવાના હતા મીઠાઈ દેવા, તો એ નો આવ્યા. એને શું કરવું હવે બોલો તમે? આજે ભાઈ નો જ આવે ને, મોટી હાહુ નું અપમાન કરે તો નાની હાહુ શું કામ આવે? એ તો બે દેરાણી જેઠાણી બેન ની જેમ જ રહેતી હોય. હા, બે બેનું નું જેમ જ રહેશે ઈ. પણ હવે આ દેવાભાઈ સમજતા જ નથી. હા, બે વસાડે એક દીકરી છે. આને પણ હાહુ ને ક્યાં એને જમાડીને ઘરે લાવવાના હોય? પણ હાહુ હોય ને બે હોય કે એક હોય, પગે લગાવી જાતા આવે એનું અપમાન ન કરાય. કારણ કે હાહુ છે ને એ માની જગ્યાએ જ હોય. હું બોલે હવે આનો કાંઈક રસ્તો કાઢો ને તમે. હા, રસ્તો તો મારી પાસે હોય જ છે, પણ છોકરાઓ તમે બધા આગા રહ્યો છો ને એટલે હું એકલો રહું છું. બાકી જ્યારે પણ તમને કોઈને તકલીફ પડે ત્યારે દાદાને યાદ કરવાનો. ગમે એવી મુશ્કેલી છે ને તો એ રસ્તો કરી આપશે. હા, મને વિશ્વાસ હતો ને એટલે જ હું તમારી પાસે આવ્યો, સમજ્યા તમે? પણ હું કહું, જો અમારી ઘરે છે ને કોઈ બી ઝઘડો નથી, તો એ તમને ખબર છે ને આપણી ઘરે કોઈ બી જો ઝઘડો, આ બધાય પ્રેમથી જ રહેશે. પણ હવે આ ન્યા જઈને ઝઘડો કરે ને એનું અપમાન કરે, કેમ છે બી બાયુને પાછું કેમ? ઈ તો બે એને તો સારું જ છે, કાંઈ એમ વાંધો નથી, સમજ્યા તમે? સારું, હાલ મળી લઉં દેવાને, બીજું હું. હા, અને એને સરખી રીતે તમારી રીતે સમજાવજો, એ સમજી જાય ને. હા, વાંધો નહીં. હવે એવા ભાઈ સમજી જાય ને તો સારું. અરે દાદા, તમે આમ છે જ જતા હતા? કામ છે, બોલો ને. હું તમારી આગળ જ આવતી હતી. કેમ મારી પાસે? તમારી પાસે એટલે આવતી હતી કે હા ભાઈ તમે સમજાવો ને, આ તમારથી સમજે તો. અરે બટા, હમણાં જ મને રઘુએ વાત કરી ને એટલે હું સીધો જ અહીંથી એને હાહુના ઘરે જ આવું છું. પછી ત્યાંથી એને લઈને તમારા ઘરે આવું છું. કારણ કે આ દેવો છે ને, મને તો હમણાં રઘુએ વાત કરી કે એનું હાહુનું અપમાન બહુ કરે છે. સાચી વાત છે ને? સાચી વાત છે દાદા. હા, આમ થોડી ના કઈ હાહુનું અપમાન કરાતો હશે. હા, દેવાભાઈ ને અમારે કઈ બુદ્ધિ જ નથી,
કઈ ખબર જ નથી પડતી કે ક્યાં કોની હારે હું બોલું. ઈ થોડા કઈ એની જેવડા છે તો એનું અપમાન કરી નાખે. આ દેવો પણ ઢાંઢા જવડો થયો ને તો માન અપમાન ની કઈ ખબર જ નથી પડતી કે કોને માન આપવું કે કોનું અપમાન કરવું. હવે હાહુ એટલે માની જગ્યાએ કહેવાય. હા, અને એક માના પ્રેમની બદલે એને તો બબ્બે માનો પ્રેમ મળે છે. પણ આ કહેવાય છે ને કે જેને વસ્તુ મળે છે ને એને એ વસ્તુની કદર નથી હોતી, અને જેને ના મળે એ માના પ્રેમ માટે તરસી જાય છે. હા, એને હાહુ મોટા હાહુ છે ને બિચારાને આગળ પાછળ કોઈ નથી, અને એ દેવાને દીકરો માને છે અને દેવો એને ધુતકારે છે. એ જ ને. હા, એના દિલ ઉપર કેવી વીતતી હશે. સારું, કાંઈ વાંધો નહીં બેટા, હું અત્યારે સીધો જ ત્યાં જાઉં છું. બીજો કાંઈ વાંધો નથી ને? એ ના સિવાય ના, બસ આ જ વાંધો છે કે દેવાભાઈ જ્યારે હોય ત્યારે એની હાહુનું અપમાન જ કરતા હોય. પણ ઘરમાં તો કાંઈ તકલીફ નથી ને? ના ના, ઘરમાં તો કાંઈ તકલીફ નથી બીજી. એ ભાઈઓ વચ્ચે ઝઘડો ન હોય ને તો સારું. ખાલી એને હાહુ વારી જ બાંધે છે ને? હા, ખાલી એની સાસુમાં હારે જ બાંધે છે, બાકી તો અમારે તો હાલે છે એમને ગાડું. કાંઈ ને એની હાહુ વારી વાત તો બંધ કરાવી દઉં. કારણ કે ભાગશાળી માણસ એથી જેવો બીજો કોણ કહેવાય કે બબ્બે હાહુ છે. અમુક ને બબ્બે માવો હોય સોતેલી માં, નાને બબ્બે હાહુ. એટલે જ હું તમારી આગળ આવી હતી કે અમે તો કઈ થાકી ગયા, હવે તો અમારું ગળું હુકાઈ ગયું. પણ હવે પછી મેં વિચાર કર્યો કે આ કોક વડીલ વચમાં પડે ને તો જ મેળ આવશે. કાંઈ વાંધો નહીં બેટા, હું અત્યારે જાઉં છું. તમે જાઓ તમારા કામે અને એનો વારો પાડું છું. આ વાડીએ જાઉં છું ને તો હવે થાક લાગે છે. તમારી પહેલા તો હું ગઢી થઈ ગઈ. રાધા, થાક લાગે છે, અટાણે કામ જ કેટલું છે. પણ મારી વાત સાંભળ ને, હું કહું છું તને, આ પેલા શામજી બાપુ કહેતા હતા કે આ વખતે છે ને ખેતરમાં કેળ કરીએ. કેળ? હા. અરે થાકી જવાય. જય શ્રી કૃષ્ણ. ઉભા રહ્યો, હું ખુરશી લાવું. લ્યો લેવો બે. તું બેસ, ચા પાણી હું પાણી રે. આ વ્યવહાર આજ તો મારાથી તમારા ઘરનું પાણી નહીં પીવાય. આવું કા બોલો તમે? અમારાથી કઈ ભૂલ થઈ? કઈ બોલાઈ ગયું અમારાથી? કાજલે કઈ કીધું? કાજલની કઈ ભૂલ હોય તો કહેજે. અરે ના વ્યવહાર, તમે બંને તો કેટલા સમજી છો. તમારાથી હું ભૂલ થાય ને એમાં મારી દીકરીથી પણ ભૂલ ન થાય. પણ ભૂલ તો મારા દેવાએ કરી છે ને અહીંયા આવીને, એટલા માટે હું અત્યારે ખબર પડી તરત તમારી માં દોડીને આવી. શેની વાત કરો છો તમે? એવો ને એની પત્ની બે અહીંયા આવ્યા ત્યારે એના મોટા હાહુનું જે અપમાન કર્યું છે ને, મને આજે જ પ્રભુએ વાત કરી. મેં કીધું દેવાને છે ને પછી વળીશ, પણ પહેલા તો એના મોટા હાહુ પાસે જઈને માફી માંગુ. કારણ કે દેવાથી આવું કરાતું જ નથી ને. મેં પ્રભુને કીધું કે ભાઈ એના મોટા હાહુને આગળ પાછળ કોઈ નથી દીકરો કે નથી દીકરી કે નથી ધણી. તો આ એક દીકરીને બે માઓ પોતાની દીકરી સમજીને ઉછેરી છે, તો પછી ઈ બે માં માનતી હોય તો તારે બે હાહુને હરખી રીતે રાખવામાં હું વાંધો છે? સવાદો ને એમને એમ છે કે હું એમની હાહુ નથી. હા, અમારી રાધા જેની હાહુ છે, એટલે એ વારંવાર અપમાન કરતા રહ્યા. પણ અમારા ઘર સુધી વાત પહોંચે એવો અમારો કોઈ ઈરાદો નહોતો. હા બેમાં, બહુ સાચી વાતની ખબર પડે ને કે ઘરમાં છોકરા હું કરે છો. આ તો રઘુએ મને આવીને વાત કરી કે દાદા આ રીતે થયું છે અને દેવોભાઈ છે ને માનતો જ નથી. તો મેં કીધું હું પેલા તારી હાહુને ઘરે જાઉં છું અને જઈને એની માફી માંગુ કે છોકરમાં સમજીને મારા દેવાને માફ કરી. માફ તો મોટા બેને ક્યારના કરી દીધા છે. અરે મારી મોટી બેનની જગ્યાએ કોઈ બીજું હોત ને તો કદાચ મને હાયડાનું યાદ ન કરાવે, અને કાજલના હાયડાનું યાદ કરાવ્યું, અને એટલે જ હું હાયડો દેવા ત્યાં લગી આવી. મોટી બેનનો પગ એટલે જ નહોતો ઉપડતો તમારા ઘરે આવતા કે કુમાર ઘડીએ એમનું અપમાન કરતા હતા. હવે અમારા ઘરમાં તો અમને લોકોને કઈ વાંધો જ નથી. અમે તો બે બહેનો કરતા વિશેષ રહીશું, આટલા વર્ષોથી રહીશું. અને કાજલને અમે અમારી દીકરી એટલે કે મોટી બેને એની પોતાની દીકરી માનીને જ ઉછેર કર્યો. પણ જ્યારથી આ કાજલના લગ્ન કરાવ્યા ને
ત્યારથી બસ કુમારે મોટી બેને નીચા બતાવવાનું જ કામ કર્યું છે. એટલે જ અમે તમારા ઘરે ઓછા આવી છે ને એ લોકોને અહીંયા ઓછા આવવા દઈ. હા બેન, તમારી વાત સાચી છે. તો મારો દેવો અહીંયા આવીને એના મોટા મામાનું અપમાન કરી શકતો હોય અને કદાચ તમે બંને બહેનો ત્યાં આવી હોય અને અમારા ઘરે આવીને અપમાન કર્યું હોત ને તો તે બહુ નિશા થઈ જાય એવું થાય. સારું કર્યું બેન તમે ન આવ્યા. હા, આવું તો બહુ છે. દીકરીને મળવાનું મન કેમ ન થાય, પણ પગ નથી પડતો તમારે આવવાનું. કારણ કે જે જમાઈને અમે બંને દીકરાની જેમ રાખવાનું વિચારતા હોય એ જ જમાઈ સગા પારકા પોતાના કર્યા કરે તો હું કરું? પણ તમને માફી ન માંગો. ઈ અમારા ઘરની રીત નથી કે કોઈ વડીલ અમારી માફી માંગે. વાત સાચી છે બેન તમારી. મારા દીકરાએ ભૂલ કરી છે તો મારે જ માફી માંગવી પડે. ના ના, નાના છોકરા માફી માંગે ને હજુ સમજાય, પણ નાના છોકરાઓએ કરેલી ભૂલ વડીલોએ સુધારવી પડે અને એની માફી માંગવી પડે. એ હજુ સુધી તો અમે તમને નહીં જવા દઈએ. જે થયું અમને કુમારની કોઈ વાતનું ખોટું નથી લાગ્યું. હા, હવે એ વાતને જવા દો ને. આવ્યા છો તો આજે જમીને જ જવાનું છે કા? અને મોટી બેનના હાથની રસોઈ એટલે રસોઈ. હું તો કોઈ દી ચૂલે ચડતી જ નથી, કારણ કે મને મારા હાથની રસોઈ ભાવતી નથી. જો બેન તમને હાવ સાચી વાત કહું ને, મેં આ થોડાક વાડીમાં સવડા હકાવા હતા ને જે ટ્રેક્ટર આખો એક દાડીઓ કર્યો હતો. તો એ કે તમે સીધું ટ્રેક્ટર વાડીએ લઈને આવો અને હું સીધો વાડીએ આવું છું. હવે હું ટ્રેક્ટર ચાલુ કરતો હતો ત્યાં મારા રઘોડે આવીને વાત કરી એટલે હું સીધો અહીંયા આવ્યો. હા, મારે એ ટ્રેક્ટર વાડીએ લઈને જવું છે, પણ જો જાતા જાતા તમને એક વાત કહેતો જાઉં. તમે જો દિલથી એને માફ કરી દીધો હોય ને તો આજે તમારા બંને બહેનોએ મારા ઘરે પહેલા આવવાનું છે. હું ટ્રેક્ટર પછી જાય વાડીએ. તો હાસિદ ન કરો. તો કેમ માનવું બેન કે તમે માફ કરી દીધો છે મારા દેવાને મને? રહેવા દો ને દાદા. મોટી બેનનું મન ન હોય ને તો અમારે નથી આવું. જો બેન તમે મારી વાત તો નહીં માનો, પણ એટલું જરૂર કહું કે તમને તમારી દીકરી તો બંનેને બહુ વાલી જ હશે ને? જીગરનો ટુકડો છે અમારો. અમારા બંને માટે એ અમારી દુનિયા છે. અરે કાજલને જે દી અમે પરણાવીને એ દી અમને એમ લાગ્યું કે અમે અમારું હૃદય બહાર મૂકી રહ્યા છીએ, શરીરથી હૃદયને અલગ કરી રહ્યા છીએ. હા, આટલા દીથી એને જોઈ નથી ને તો હૈયામાં એમ કહી શકે. તો પછી જો તમે અત્યારે મારા ઘરે મારી હારી નહીં આવો તો તમને તમારી કાજલના સોગંદ છે. મારી દીકરી. હા, હાલો. મોટા ભાઈ, આ આપણે મગન કાકાની ગાય જોઈએ એવા એ લેવી જ છે ને? નથી લેવી. પણ લઈ લેવી તો શું વાંધો? નો લઈ હું વાંધો છે તને? મેં કીધું આ છે ને 6 ગાય થઈ જાય એમ. મને ખબર છે તું હું કામ એ ગાય લેવાનું કહેશો. શું કામ? કારણ કે એની બે માં છે. અને આ કેવી વાત કરો છો તમે? કેમ નથી? તને ખબર છે કે ઈ વાસળી જ્યારે આ નાની હતી ત્યારે જન્મ બીજી આપ્યો અને આવે છે બીજી ને, અને મોટી થઈ ગઈ હવે એટલે તું ઈ કહેશો કે ઈ લઈ આવીએ. વાહ, એમાં હું થઈ ગયું? હા, મને યાદ આવી ગયું તું ક્યાં મને લઈ જવા માંગે છે, પણ હું ત્યાં જવાનું ને સમજી લેજે. હું તમને એ સમજાવવા માંગુ છું. મારે કાંઈ સમજવું નથી. અને છે ને મને આવા બધા ઉપાયો નહીં આપતો કોઈ દી. હવે તો હવે તમે ક્યારે સુધરશો એ કયો? તો હું સુધરેલો છું, બગડ્યો છું ક્યારે? હાલ મારે આ ઉપાય જવું છે? નથી જાવું. તમે સમાધાન કરવાનું કયો ને ત્યારે જાવ. સમાધાન નહીં, અમારા આવું ને ગલોટિયા ખવડાવવા હાટું. લોટિયા? મોટા ભાઈ તમારામાં બુદ્ધિ છે તો કરી પણ અવળી થઈ ગયા. અરે જય શ્રી કૃષ્ણ.
ઓકે બસ દેવલા બસ. કેમ? હવે આગળ એક શબ્દ નહીં બોલતો. જમાઈ હોય ને તો તમે તમારા ઘરના. આ છે ને થોડુંક વધારે પડતું થતું જાય છે. કાંઈ આવ્યા એટલે આ ઘરમાં અમે દીકરી વડાવી છે. એટલે હું આવીશ ને એટલી વાર ઈ આવશે. અને એને જો તમારે તમારી હાહુ ન માનવી હોય ને તો મારી દીકરી અનાથ હતી એમ માની લેજો. મોટા ભાઈ એને પગે લાગો. દેવલા તને મેં આવા સંસ્કાર આપીને ઉછેર્યો છે. અરે આનું અપમાન કરીને તો તે છે ને મારા ધોળામાં ધૂળ નાખી છે. અને એટલી ભાન નથી કે તારા હાહુ છે, મોટા હાહુ છે. અરે પગે ન લાગતો કાંઈ નહીં, પણ એને માનથી બે શબ્દ બોલાય તો એ કેટલી રાજી થાય બિચારી કે મારો જમાય. અને તને માનથી ન બોલાવું તો એમે ક્યાં બોલાવું છું? આ ખોટું હું કામ લગાડે છે? કઈ કેતો ને તોય ખોટું લાગી જાય છે. ખોટું ન લગાડાય ને. જો દાદા અમારે તમારા ઘરે કોઈ સંબંધ રાખવો નથી. અને વાત રહી કાજલ, તો કાજલ અમે બે બહેનો આવીને પાદરે આવીને મળી જાવ. બાકી જેને પોતાના મોટા હાહુનું માન જાળવતા ન આવડતું હોય ને એવા જમાઈની મારે કઈ જરૂર નથી. અને હા બહુ થયું ને તો કાજલને મારા ઘરે લઈ જઈશ અને છૂટાછેડા કરી નાખીશ. ના બેન ના. બોલો છો હાવુમાં? હે હાવુમાં આમ થોડી હોય હાવ? હે આ તમે મને આવું કહો તો મને ઘા વાગે સીધા અહીંયા. માની લ્યો કે કાજલની જગ્યાએ તમે છો અને કુદરતે તમને બે માં આપી હોત તો તમે તમારી મોટી માં હારે આવું વર્તન કરત નહીં ને? અરે માણામાં ફરક હોય. અત્યાર લગી હું ક્યારેય નથી બોલી કે નથી ઈ બોલી. અરે કાળજે કેવો ઘા વાગતો હોય એક માને ખબર હોય. તમે એને જ્યારે હોય ત્યારે સોતેલી માં કહીને બોલાવો છો. પગે નથી લાગતા, માન નથી આપતા, સન્માન નથી આપતા, આદર નથી આપતા. કદાચ તમારે આવું હોત તો તમારી મોટી માં હારે તમે આવું જ કરત ને. ઓ સાસુમાં હવે તમે જુઓ, મારી કાજલને બોલાવી દો. અમારે આ શક પણ આજે નથી રાખવું અને કાલે નથી એક રાખવું. મિનિટ બસ વેવા. એક મિનિટ જો દેવા, હું તને શાંતિથી સમજાવું ને મારી વાત તું છે ને મનમાં ઉતાર બેટા. જો આ તારા મોટા હાહુ છે ને એને નથી દીકરો કે નથી દીકરી. આ કાજલ ને એની પોતાની દીકરી જ સમજે છે અને તને એ એનો દીકરો સમજે છે. અને તું એને પાટા બતાવે છે. દીકરો એક માને પાટા બતાવે એ કેવું લાગે બેટા? રેવા દો. આ પથ્થર ઉપર પાણી રેડવા જેવું છે. કદાચ એની મોટી માં હોત ને તો એને એ પગ અડાડીને જ પગે લાગત. મેં કીધું એમ. હવે છે ને સમજવું હોય ને એને સમજાવાય. પછી એને સમજવું જ નથી ને દાદા, એને સમજાવવાનો કોઈ મતલબ નથી. હું છૂટાછેડાના કાગળિયા મોકલાવી દઈશ. હાવુમાં ભૂલ થઈ ગઈ મારી. આ માફ કરી દો મને. આ જો હટાણ લગીન આ જે કઈ પણ વેણ કીધા છે એ હું સમજી શકું છું કે મારી ભૂલ કહેવાય. પણ આ લગ્ન વખતનું મગજમાં ગુસ્સું ભરાઈ ગયું હતું કે આ તમે પોખવા હું કામ આવ્યા? આ તમે પોખવા આવ્યા ને ત્યારથી તમે મારી નજરે સડી ગયા. હા મને તમારાથી કઈ બીજો વાંધો નહોતો. અને માનું છું કે મારા હાહુમાં હાસી વાત કરે છે. હા હું જ નહોતો સમજતો અને તમારું અપમાન ઉપર અપમાન કરતો રહ્યો. આજે દાદાએ અને મારા હાહુમાએ જે કીધું ને એ વેણ મારે બીજી વાર ન સાંભળવા. અને આજ પછી હું ક્યારેય તમારું અપમાન નહીં કરું. તમે તો મારા મોટા હાહુમાં છો. સોજો આમાં કોઈ નાટક હોય તો નાટક બંધ કરી દેજો. કારણ કે તમને કદાચ એમ થતું હશે કે આ લોકો નાટક કરવા આવ્યા છે તો આ નાટક નથી. આ મારી ચેતવણી છે કે મારી મોટી બેનનું માન જ્યાં ન જળવાતું હોય ને એ ઘરમાં મારે દીકરી રાખવાની તાતી નથી. સમજી વિચારીને ફેસલો લેજો. સમજી ગયો છું. મને ખબર છે કે જો બીજી વાર મેં આવી ભૂલ કરીને તો તમે અત્યારે ખાલી કાજલને બોલાવતા હતા અને પછી તો તમે કાજલને લઈને જ વયા જાઓ. અને મારે છે ને હા અમારા બંને વચ્ચે સારું બને છે અને મારા લીધે થઈને મેં તમારા ઘરમાં ઝઘડા ઉભા કર્યા. આ મારી ભૂલ કહેવાય. તમે હપીને ઘરમાં રહો છો. કોઈ દી કઈ કજ્યો ન સાંભળ્યો અને હું વારો તારો કરતો હતો. આ મારી સૌથી મોટી ભૂલ કહેવાય કે મેં તમને ના પાડી. હા મોટા વેવા, હવે મારો દીકરો સમજી ગયો છે તો એને માફ કરી દો. જુઓ મારે માફી નથી મંગાવી. બસ તમે મને તમારી સાસુની જગ્યા આપી દીધી એટલે બહુ છે. મારી દીકરીને ખુશ રાખજો જમાઈ. અને હવે આવો ને તો 2-3 દાડા રોકાવાય ને એવું રોકાઈને જાજો. હા આ વખતે રોકાઈને જ જાય. અને તમારા હાથના જ રોટલા ખાવા છે. એમે જે મને તમારા હાથના જ રોટલા ભાવે છે. પણ આ તો હું ખાવા પડતા હતા.
બાકી બીજું કઈ નહીં. અને આમ જુઓ તમે મારા હાથા આવો. ન્યા સમાધાન કરીને આયા દુશ્મની કરે છે હવે તો કાજલને મારે લઈ જ જાય. એટલે હારું માં એમ નથી કહેતો હું. આ તમે તો વાલા હતા પણ તમારથી ને વાલા થઈ ગયા મારા હારું. તો મોટા ભાઈ ભૂલી ગાનું નક્કી કરી નાખો ને. હા હા ગાનું નક્કી કરી એને બે માં તારે બે હાવ. હા મેરે દો સાસુ મેરે દો સાસુ